આણંદના બાકરોલ ખાતે 67.52 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે 370 કેદીઓની ક્ષમતા ધરાવતી નવીન જિલ્લા જેલનું લોકાર્પણ. આણંદ જિલ્લાના બાકરોલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા 67.52 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક જિલ્લા જેલનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેદીઓના સર્વાંગી સુધારા, સુરક્ષા તેમજ આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ નવીન જિલ્લા જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વીજળીકરણ સહિત કુલ અંદાજિત 67.52 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ જેલ 1,20,000 ચોરસ મીટરના કુલ સાઇટ વિસ્તાર અને 16,356.13 ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં વિકસાવવામાં આવી છે. નવી જિલ્લા જેલમાં પુરુષ કેદીઓ માટે 330 અને મહિલા કેદીઓ માટે 40 મળી કુલ 370 કેદીઓને રાખવાની ક્ષમતા ઊભી કરવામાં આવી છે. જેલ સંકુલમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ કેદીઓના સુધારણા અને પુનર્વસનને ધ્યાનમાં રાખીને જરૂરી આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા નડિયાદ જિલ્લા જેલ બિલોદરા ખાતે 698.45 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કક્ષા C08 તથા B16P+6 નવનિર્મિત પોલીસ આવાસોનું પણ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત જેલ અને પોલીસ આવાસોના લોકાર્પણથી આણંદ તથા નડિયાદ જિલ્લામાં જેલ અને પોલીસ વિભાગની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂતી મળવાની સાથે સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી કામગીરીમાં પણ સુગમતા વધશે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. આજ રોજ માનનીય ડેપ્યુટી સીએમ સાહેબના વરદ હસ્તે આણંદ જિલ્લા જેલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આણંદ જિલ્લા જેલ લગભગ 67 કરોડ રૂપિયાથી એ બનાવવામાં આવેલું છે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન તરફથી, અને આની ક્ષમતા 370 જેટલા છે, અને જેમાં મહિલાઓ માટે 40 જેટલા મહિલા કેદીઓ રહી શકે એટલી વ્યવસ્થા છે. એ અત્યાધુનિક જેલ બની છે અને એમાં સંપૂર્ણ સુવિધાઓ છે. જેલના બંદીવાનો માટે એને સ્કિલ ડેવલપમેન્ટ માટે એને ઇન્ડસ્ટ્રીઝ ચલાવી શકે, એને કૌશલ્યવર્ધન
પૂરું પાડી શકે એ રીતનું સભી વ્યવસ્થા છે. વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટીઝ છે. જેલમાં રહીને કેદીઓ કોર્ટથી સીધા જોડી શકે અને એમને જુબાની આપી શકે એ પણ વ્યવસ્થા છે. એને ખાવા પીવાની અને બાકી એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટ કરવાની એ તમામ વ્યવસ્થાઓ એ અત્યાધુનિક વ્યવસ્થા ઊભા કરવામાં આવી છે. જે ઓવરક્રાઉડિંગની સમસ્યા છે આજુબાજુના જેલોમાં, દાખલા તરીકે બરોડા, બોરસદ હોય, નડિયાદ હોય અને ખંભાત, જ્યાં ઓવરક્રાઉડિંગ કેપેસિટી કરતાં થોડો વધારે છે, તો ત્યાંથી આપણે કેદીઓને લઈ આવી અને અહીંયા શક્તિપૂર્ણ 2.0 હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના રમતવીરો માટે જે આયોજન થઈ રહ્યું છે તેના અનુસંધાનમાં આણંદ જિલ્લાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે નિરીક્ષણ કર્યું છે. પરમ દિવસે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 37 રમત સંકુલોનું જ્યારે લોકાર્પણ થયું, એમાંનું આણંદ જિલ્લા માટેનું આ સંકુલ હતું. આ સંકુલમાં આણંદ જિલ્લાના અને ગુજરાતના તમામ રમતવીરો માટે આજે ખુલ્લું મુકાયું છે. ત્યારે સૌ રમતવીરો ભવિષ્યમાં આવનારી કોમનવેલ્થ ગેમ્સ અને આવનારી ઓલિમ્પિકમાં ભારત દેશનું નામ ગૌરવથી આગળ વધારે એવા શુભ સંકલ્પ સાથે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ થયું છે. ત્યારે સૌને અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. આજે નાયબ મુખ્યમંત્રીશ્રીએ બાકી રહેલું જે ફેઝ 2નું કામ છે કે જેમાં 2 હોસ્ટેલો બનશે, જેમાં વિમેન્સ અને મેન્સ, કે જેથી કરીને બહારથી આવેલા ખેલાડીઓ પણ અહીંયા રહી શકે અને જેથી કરીને વર્લ્ડ કક્ષાની રમતો અને જે ગેમ્સ આવનારા સમયમાં અહીંના પણ રમતવીરો જેમાં જોડાઈ શકે અને એમાંથી પ્રેરણા મેળવી શકે એવા સારા હેતુસર આ નવીન ફેઝ 2માં આયોજન થશે. વત્તા જે કંઈ રમતોનું બાકી છે તેની પણ અધિકારીશ્રીઓને સૂચના આપી છે અને સારામાં સારું આ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરોના એમના ભાવિ બનાવવામાં કામમાં આવે એવા એમણે આશીર્વાદ પણ આપ્યા છે.